સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમા સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ. આમ તો ઘણી બધી વખત આપણે ઘણા બધા પ્રવચનોની અંદર એકાંતિક ભક્ત કોને કહેવાય, વાસના કોને કહેવાય, બ્રહ્મરૂપ થવું શા માટે જરૂરી છે અને મનનો સ્વભાવ કેવો છે, આ વિષયો ઉપર આપણે પ્રવચનો સાંભળ્યા હશે અને એવા દ્રષ્ટાંતો પણ સાંભળ્યા હશે. પણ આજના દિવસે આપણે આ વાસના શબ્દનો વાસ્તવિક અર્થ જે શ્રીજી મહારાજ વચનામૃતની અંદર આપણને સમજાવે છે તો એની વાતો કરવી છે. સાથે સાથે અમરીશ રાજા હોય કે વેદ વ્યાસજીના પુત્ર એવા સુખદેવજીના દ્રષ્ટાંત દ્વારા એ શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યેની એ પ્રેમ લક્ષણા ભક્તિવાળા એ ગોપીઓના પણ દ્રષ્ટાંત દ્વારા આજની આ બધા પ્રશ્નોનું આપણે સમાધાન મેળવવાના છીએ. અને સાચા અર્થની અંદર વાસનાનો અર્થ શું છે, બ્રહ્મરૂપ થવું શા માટે જરૂરી છે, અને એ મનનો સ્વભાવને એ આપણે ભગવાન બાજુ પણ વાળી શકીએ છીએ. તો એવા ઉપાયો વિશે આજે આપણે વાતો કરવાના છીએ. પ્રથમ તો આપણને પ્રશ્ન થાય કે આ વાસના શબ્દોનો વાસ્તવિક અર્થ શું છે. આમ તો જ્યારે પણ આપણે આ વાસના શબ્દો સાંભળીએ ને એટલે આપણે બધાને શું યાદ આવે કે આ તો કોઈક છે ને ખરાબ કે અશુભ ઈચ્છાની વાત કરવામાં આવે છે. અને ઘણી બધી વખત આપણે કથા વાર્તાની અંદર પણ સાંભળેલું જ છે કે વાસના રાખવી નહીં, એટલે વાસનાને આપણે નકારાત્મકતાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. પરંતુ જો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર, હવે આ વચનામૃત એટલે કે શ્રીજી મહારાજની પરાવાણી સમાન ગ્રંથ, જેમ શ્રીમદ ભગવદ્ ગીતા એ શ્રી કૃષ્ણ ભગવાનની એ પરાવાણી સમાન એમનું સ્વરૂપ છે, તો એવી જ રીતે સ્વામિનારાયણ ભગવાનની પણ પરાવાણી સમાન આ વચનામૃત ગ્રંથ છે. એક અદ્વિતીય ગ્રંથ છે કે જેની અંદર બધાય પ્રશ્નોનું સમાધાન આપવામાં આવેલું છે. 271 જેટલા વચનામૃતોની અંદર એ આપણા લૌકિક હોય કે પરલૌકિક હોય, સત્સંગ હોય કે પછી બિન સત્સંગી ગુણભાવી, ગમે તે કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે જ્યાં મુશ્કેલી અનુભવીએ છીએ, આપણે જ્યાં દુઃખમાં આપણે ગરકાવ થઈએ છીએ, તો જ્યારે પણ વચનામૃતનું આપણે શ્રવણ કરીએ અને વાંચન કરીએ ત્યારે આપણા પ્રશ્નો એ તત્કાળ શમી જાય છે. તો એ વચનામૃતની અંદર વાસના શબ્દને બહુ વિશાળ અર્થની અંદર સમજાવવામાં આવ્યો છે. એક વાત આપણે એ પણ યાદ રાખવી જોઈએ કે જ્યાં સુધી કોઈ પણ મુદ્દાને સાચા અર્થથી આપણે સમજીએ નહીં ત્યાં સુધી એ મુદ્દો યથાર્થ રીતે આપણે સમજો ન કહેવાય. દાખલા તરીકે આપણને ઘણી બધી વખત કહેવામાં આવ્યું છે કે આપણા જન્મથી લઈને મૃત્યુ સુધી એવા 4 પુરુષાર્થો કરવાના છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પણ હવે ધર્મ કોને કહેવાય, અર્થ કોને કહેવાય, અર્થ ઉપાર્જન કેવી રીતે કરવું જોઈએ, તો એ પણ નિયમો આપણને ખબર હોવા ખૂબ જરૂરી છે. આપણે કરોડો રૂપિયા કમાતા હોય પણ 2 નંબરના કે અનીતિના કે અણહકનું લેતા હોય તો એને ધર્મ ન કહેવાય. વ્યાજ વટું આપણે કરતા હોય, એક વ્યવસાય છે, પ્રોફેશન છે, કરવું પડે, પૈસા વધુ હોય તો આપણે એને 1.5-2 ગણા થાય એ દરેકની ઈચ્છા હોય છે. પણ પછી 2%, 3%, 4% એ જે વ્યાજવા આપણે એવા પૈસા દઈએ છીએ તો એને ધર્મ ન કહેવાય, એને નીતિથી પૈસા કમાવ્યા કહેવાશે નહીં. એની અંદર આવે છે કામ કે મોક્ષ. તો એ બધુંય પણ આપણે સમજવું ખૂબ જરૂરી છે. જો આપણે એનો યથાર્થ જવાબ જ ખબર ન હોય
તો પછી એ મુદ્દા કંઈ કામના છે નહીં. અને યથાર્થ રીતે આપણું જીવન પણ સારી રીતે આપણે જીવન ન જીવીએ. એટલે આ વાસના શબ્દને પણ આપણે સારી રીતે સૌ પ્રથમ તો સમજીએ. હવે પ્રથમ તો એ વસ ધાતુ પરથી વાસના શબ્દ આ બન્યો છે. હવે આનો અર્થ શું થાય છે? વસ એટલે કે રહેવું, એટલે વાસના એટલે રહેવું. એટલે આપણું મન જ્યાં રહેતું હોય ને, જે વસ્તુમાં ચોટેલું હોય તેને જીવની વાસના કહેવાય. એટલે જ તે આપણને ઘણી બધી વખત કહેવામાં આવે છે કે ભલે અત્યારે 20, 25, 30 વર્ષની ઉંમરે આપણને કંઈક સારું ખાવા પીવામાં, હરવા ફરવામાં, બોલવામાં, ચાલવામાં આ બધામાં વાસના રહી જાય છે, પણ છેલ્લે અંતકાળે કોઈમાં પણ વાસના રાખવાની છે નહીં. એવો આ શાસ્ત્રોની અંદર એક સિદ્ધાંત આપવામાં આવે છે. અને સાચા અર્થની અંદર માણસનો સ્વભાવ પણ એવો જ છે કે વાસના એને એ રહી જ જાય છે ને, એટલે જ તે જો બીજો જન્મ પણ લેવો પડે છે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર જણાવ્યું છે કે આ એક જીવે એ સમુદ્રમાં જેટલું પાણી છે ને એટલા જન્મો એટલે માતાનું ધાવણ પીધેલું છે. 84 લાખ જેટલી યોની છે. એમાં ભાગવત કહે છે દુર્લભો માનુષો દેહો, કે દુર્લભ એવો આ મનુષ્ય દેહ છે. દેવતા પણ આ મનુષ્ય દેહને ઈચ્છે છે. શા માટે? કારણ કે એક મનુષ્ય દેહથી જ તે એક આત્યંતિક મુક્તિ સુધી આપણે પહોંચી શકીએ છીએ. પ્રાણીનો, પશુનો દેહ આવે કે દેવતાનો દેહ આવે તો દેવતામાં તમે સારું એવું વિષયો ભોગવી શકો, પણ આત્યંતિક મુક્તિ તો એ મનુષ્ય દેહથી જ મળે છે. અને એવો આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. તમે ક્યારે એવું સાંભળ્યું? જંગલનો રાજા સિંહ એ કોઈ મંદિરની અંદર એ ભજન કરવા માટે ગયો, પોતે પ્રદક્ષિણા ફરે છે, પોતે દંડવત કરે છે, કથા વાર્તા સાંભળે છે, તો ક્યારેય તમે આવું સાંભળશો નહીં. એ સિંહ કોઈ દે કરશે પણ નહીં, કારણ કે પશુ યોની છે. જ્યારે મનુષ્ય યોની એવી છે કે એ પોતે ભગવાનનું નામ સ્મરણ કરીને પોતાનો આત્મા એ પરમાત્મા સાથે મિલન કરે છે અને એ આત્મકલ્યાણ કરે છે. દરેક શાસ્ત્રો તમે વાંચો તેમાં મૂળ મુદ્દો તો સારાંશ એટલો જ આવે છે કે આત્માનું કલ્યાણ. અને એ આત્માનું કલ્યાણ એ કરવા માટે એ આપણે જીવની વાસનાનો ત્યાગ કરવો પડશે. જો જ્યાં સુધી વાસના હશે ત્યાં સુધી આપણા જીવને શાંતિ નહીં થાય. પ્રથમ તો આપણને એ પ્રશ્ન થાય કે અમારામાં વાસના છે કે નથી, એની ખબર કઈ રીતે પડે? તો ભગવાન તરફ આપણું મન નથી, ભગવાન તરફ આપણી આંખો નથી, તો સમજી લેવાનું કે આપણે આ સંસારની અંદર રચ્યા પચ્યા છીએ. તો જ ભગવાનની વાસના એટલે કે ત્યાં આપણને રહેવાય નહીં. 170 વર્ષના વૃદ્ધ દાદા, એનો અંત અવસ્થા આવી ગઈ, એટલે ખાટલાવશ થઈ ગયેલા, એટલે જમ એમને લેવા આવે છે. હવે આ યમરાજાએ મોકલેલા 4-5, એટલે તરત તે વાત કરી તમને લઈ જવા અમે આવ્યા છીએ, તૈયાર થઈ જાઓ. આ વૃદ્ધ આ દાદા હતા 70 વર્ષના, એ આ બધાને કહે છે તમે મારી ઈચ્છા પૂરી કરશો? અંતિમ ઈચ્છા જ છે, બીજી કઈ ઈચ્છા નથી. તો બોલા કે કઈ વાંધો નહીં, ચાલો ને અંતિમ ઈચ્છા પૂરી કરીએ. તો કીધું કે શું ઈચ્છા છે તારી? તો એણે કહ્યું કે જો અત્યારે હવે આ મારો જન્મ બીજી વખત થવાનો જ છે, ફાઇનલ છે, મોક્ષ નથી થવાનો, કારણ કે મેં એટલી ભજન ભક્તિ નથી કરી અને જે રીતે જોડાવાનું હતું એ રીતે જોડાયનો નહીં. પણ હવે બીજો જન્મ મારો ક્યાં મળશે? કારણ કે આપણા હિન્દુ ધર્મની અંદર તો પુનર્જન્મ એ શક્ય છે. અવતારવાદ, પુનર્જન્મ, મૂર્તિ પૂજા, કર્મનો સિદ્ધાંત, આ બધું હિન્દુ ધર્મની માન્યતાઓ છે અને એ માન્યતાઓ સાચી પણ છે. તો મારો પુનર્જન્મ ક્યાં થવાનો છે? ત્યારે ઓલાએ કીધું ચલો ને કહી દઈએ, અંતિમ ઈચ્છા છે એટલે કહી દઈએ. એટલે કહ્યું કે જો તારો જે નાનો દીકરો છે ને એની ધર્મ પત્ની છે ને ત્યાં હવે જન્મનાર જે બાળક છે ને ત્યાં જ તારો જન્મ છે, બીજો જન્મ ત્યાં જ તે. અને આને કીધું તો હવે મને 2 મિનિટનો સમય આપો. ઓલા કે કઈ વાંધો ને, લઈ જવાનું સીધ ફાઇનલ જ છે. અને 2 મિનિટનો સમય આપ્યો, પણ આ વૃદ્ધ દાદાએ 70 વર્ષની ઉંમર દાદાએ શું કર્યું? અંદર પોતે રૂમમાં વહી ગયા અને ત્યાં ઓલા દસ્તાવેજો હતા ને
એની અંદર લખી નાખ્યું કે આ બધી જેટલી જમીન છે, જાયદાદ છે, સંપત્તિ છે, ઘર છે, એ બધુંય તે મારો નાનો દીકરો છે ને, ત્યાં જન્મનાર જે છોકરો, જે પુત્ર જન્મવાનો છે એ વારસદાર રહેશે. વિચાર તો કરો કે માણસ પોતે અંતિમ અવસ્થા છે, મૃત્યુ પામવાનો છે, ને તોય તે આવતા જન્મેનું પોતે સેટિંગ કરે છે, આયોજન કરે છે. આ જ માણસની એક દુર્દશા છે, અને આના લીધે જ તે ભગવાન તરફ આપણે વળી શકતા નથી. અને આ વાસના જ તે વ્યક્તિને જન્મ મરણનું મુખ્ય જવાબદાર કારણ છે. આપણું મન જ્યાં રહેતું હોય ને, જે વસ્તુમાં ચોટેલું હોય ને, એને જીવની વાસના કહેવાય. એટલે આ વાત તો પ્રથમ આપણે સમજવી જોઈએ. શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર વેદ વ્યાસજીએ 12 સ્કંદ લખ્યા છે. આમ તો એમને મહાભારત લખી, એમને પુરાણોની પણ રચના કરી, પણ એમને શાંતિનો અનુભવ ન થયો. એટલે નારદજી જેવા મહાન ઋષિ કે જે ભગવાનનું મન કહેવાય, તેમની પાસે જાય છે અને પોતાની વ્યથા રજૂ કરે છે. જો માણસ આટલું બધું લખે, મહાભારત એટલે 1,00,000 એની અંદર શ્લોક છે, અને એમાં શ્રીમદ ભગવદ્ ગીતા એ સમાવિત આપણે કરી શકીએ. 700 શ્લોક તો એ છે. અને પુરાણો તમે જુઓ, 18 પુરાણો એમને લખ્યા, પણ છતાં જો શાંતિનો અનુભવ એમને ન થયો. એટલે આના ઉપરથી આપણને સ્પષ્ટ એ પણ ખ્યાલ આવે કે માણસ ગમે એટલું ધન કે સંપત્તિ કે આવડત કે કળા કે ગમે તે પ્રોફેશન, વ્યવસાય, ધંધો કે નોકરી કરે, પણ એ શાંતિનો અનુભવ કે શાંતિ મેળવવીને એ કંઈક અલગ રસ્તો એનો છે. જો ધન સંપત્તિ કે પૈસાની અંદર જો શાંતિ હોય, તો ઇતિહાસના ઘણા બધા એવા દ્રષ્ટાંતો છે કે એ દ્રષ્ટાંતો પોતે એમ જ કહે છે. અડધું વિશ્વ જેને જીતી લીધું, એ નેપોલિયન બોનાપાર્ટ છેલ્લા જીવનના અંતકાળે શું કહે છે? મેં સુખના 6 દિવસો પણ જોયા નથી. સિકંદર પણ આ જ કહે છે. અરે ઘણા બધા એવા જે પોતે કળા ક્ષેત્રની અંદર આગળ વધ્યા હોય, ચાર્લી ચેપ્લિન હોય કે એલ્વિસ પ્રેસ્લી હોય કે કિંગ સોલોમન હોય કે માઇકલ જેક્સન હોય, આ બધાય તે ઉદાહરણો આપણને એક જ વાત કહે છે કે અમે સુખ આ સંપત્તિ કે પૈસા કે આવડત કે કળાની અંદર જોયું નથી. તો જો બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને, આના ઉપર વિચાર કરે અને એ પોતે ભૂલ ન કરે, એટલે આપણા જીવનની અંદર શાંતિ રહીને એ ભગવાનના ચરણોની અંદર છે, ભગવાનની કથા વાર્તાની અંદર છે. અને આપણું મન અને ઇન્દ્રિયોને એ ભગવાન તરફ વાળીએ ને, એમાં શાંતિ છે. આવી રીતે વેદ વ્યાસજીને પણ અશાંતિનો અનુભવ થાય છે. નારદજી એમને એક ઉપાય કહે છે કે તમે પ્રગટના ચરિત્રો લખ્યા નથી, એટલે તમે જો શ્રી કૃષ્ણ ભગવાનના એમને ચરિત્રો રચ્યા, અને એ તે આપણને શ્રીમદ ભાગવત એ મહાપુરાણ આપણને પ્રાપ્ત થયું. તો એની અંદર 9મા સ્કંદની અંદર, આમ તો 12 સ્કંદની અંદર વિભાજિત છે શ્રીમદ ભાગવત. એની અંદર શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો આપવામાં આવ્યા છે, બધા અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આ 9મા સ્કંદની અંદર રાજા અંબરીશ રાજાનું સુંદર સરસ મજાનું આખ્યાન આપવામાં આવ્યું છે. અને કેવું ઉદાહરણ છે, આપણે એના ઉપર થોડીક અંતરદ્રષ્ટિ કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે પણ એ સ્થિતિ બાજુ વળવાનું છે. હવે આ રાજા અંબરીશ એટલે કોણ? તો આખી પૃથ્વીનું રાજ્ય આ રાજા અંબરીશ રાજા કરતા. આપણે છે ને આપણા ઘરનો પણ વહીવટ સારી રીતે કરી શકતા નથી. એમાં સોસાયટી કે જિલ્લો કે આપણું રાજ્ય કે ભારત દેશ કે દુનિયાનું ક્યાં વાત જ કરવી. પણ અંબરીશ રાજા તો આખી પૃથ્વીનું રાજ્ય કરતા, એટલે કોઈ સામાન્ય વ્યક્તિ તો હોય નહીં. છતાં એમની પાસે કોઈ સાંસારિક વાસના નહોતી. શા માટે? કારણ કે એમણે પોતાની તમામ ઇન્દ્રિયોને છે ને ભગવાનમાં જોડી દીધી. એમનું મન અને એમની 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો એ ભગવાન બાજુ જ હતી. એટલે જ તે તમે જુઓ કે ભગવાને એમની રક્ષા માટે સુદર્શન ચક્ર રાખ્યું હતું. ભગવાન ભક્તની રક્ષા કરે જ છે. મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કહે છે કે જેમ કંઠની રક્ષા હાથ કરે, આંખની રક્ષા પાપણ કરે, અરે માવતર એ પોતાના સંતાનોની રક્ષા કરે,
રાજા પોતાની પ્રજાની રક્ષા કરે એવી જ રીતે ભગવાન પણ પોતાના ભક્તની રક્ષા કરતા જ હોય છે. અને એવી રક્ષા અંબરીશ રાજાને કરેલી હતી. પણ શા માટે કરેલી હતી એનો પણ થોડોક આપણે વિચાર કરવો જોઈએ. તો એમણે જો અંબરીશ રાજાએ પોતાનું મન હતું ને એ શ્રી કૃષ્ણના ચરણા વિનની અંદર રાખેલું હતું. હવે જ્યારે આપણા મનની આપણે વાત કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ફોનની અંદર હોય, સંબંધીઓની અંદર હોય, સારા સારા વસ્તુ કે પદાર્થોની અંદર હોય. અરે સવારમાં નાસ્તો કરતા હોય ને તો આપણને શાક કે દાળ ભાત કે એ બધું જ ભાખરી યાદ આવતી હોય. એટલે આપણું મન આ વિષયો પ્રત્યે આસક્ત છે. પછી ભગવાન તરફ ક્યાંથી વળે? એક વખત મગજની અંદર બધાય ડેટા સ્ટોર કરી નાખ્યા, હવે જીબી ફૂલ થઈ ગઈ, મેમરી કાર્ડ ફૂલ થઈ જાય, પછી ભગવાનના ચરણાવીન કે ભગવાનના ગુણગાન સાંભળવાનો કે ગાવાનો કે જોવાનો આપણી પાસે સમય જ ન હોય. કારણ કે વિષયો પ્રત્યે આપણે એટલા બધા આસક્ત છીએ. અરે અનંત જન્મોથી નકરું ખા ખા કર્યું છે, ક્યારેય તે આ પેટ ભરાતું નથી. અનંત જન્મોથી આંખોથી નકરું જોયું જ છે, તોય આંખોને ક્યારેય સંતોષ નથી થતો કે બસ હવે બહુ જોઈ લીધું, હવે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું છે, હવે તો એમના દર્શન કરવા છે. અરે ઘણા બધા જન્મોથી આ હાથ પગ દ્વારા ઘણા બધા કામો કર્યા છે અને કામોનો પાર આવે એમ છે જ નહીં. કરો એટલું વધે કામ. પણ હવે આ જન્મે આપણે હાથ પગથી આપણી ઇન્દ્રિયો દ્વારા ભગવાનમાં શરણાગત થઈએ તો જો એમનું મન શ્રી કૃષ્ણના ભગવાનમાં ચરણાવિંદની હતું, પોતાની વાણી હતી એ ભગવાનના ગુણ ગાવામાં હતી. ભગવાનના જેટલા ગુણ ગાઈએ ને એટલો આપણો અંતરાત્મા શુદ્ધ થાય, આપણું હૃદય પવિત્ર થાય, સારી વિચારો સારી ભાવનાઓ આવે. અને જો અંતકરણ એક વખત શુદ્ધ થાય એટલે આપણા જીવની અંદર અંદરથી જ તે બળના શબ્દો આવે અને એ ભગવાનને સંત પ્રેરણા કરનાર છે. પણ એ ભગવાનના ગુણ ગાઈએ તો. અને અંબરીશ રાજાએ પોતાના હાથ હતા તો એ મંદિર વાળવાને સાફ કરવાની અંદર એ પોતે કેવી પ્રેમ લક્ષણા ભક્તિથી ભગવાન બાજુ સવારમાં વહેલા બ્રાહ્મ્ય મુહૂર્તમાં જાગી જાય. અરે એટલું જ નહીં, ઠાકોરજી એ શ્રી કૃષ્ણ ભગવાનના વાઘા ફૂલ હોય, સવારમાં એ તમે એનું આરતી માનસી પૂજા બધું થાળ ધરાવે. તો આવી ભાવના સાથે જોડાયેલા હતા. અને પાછું એટલું જ નહીં, 24 કલાકમાંથી એ પોતે 15-17 કલાક સુધી એ પોતે શું કરતા હતા તો સેવા કરતા હતા. અને 5-6 કલાક સૂતા હતા ને તોય થોડાક સમય પછી એમને અંતરદ્રષ્ટિ થઈ કે આ 6-7 કલાક તે સુવામાં ખોટો સમય બગડે છે, તો મારે 24 કલાક તે મારે ભગવાનની ભક્તિ કરવી છે. પોતાના કાન હતા એ ભગવાનની કથા સાંભળવામાં એમને તત્પર કરેલા હતા. પોતાની આંખો ભગવાન અને સંતોના દર્શનમાં જોડી દીધી હતી. હવે આ રાજા અંબરીશ રાજાની આપણે વાત કરી, પણ સામે સામે હવે આપણી વાત કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણું મન કે આપણી વાણી કે આપણા હાથ કે કાન કે આંખો કઈ બાજુ જાય છે, કઈ દિશા તરફ જાય છે, એની થોડીક અંતરદ્રષ્ટિ કરવી પડશે. જ્યાં સુધી અંતરદ્રષ્ટિ નહીં કરીએ, જ્યાં સુધી આપણે વિચારશું નહીં, ત્યાં સુધી તો જો આ જીવનો તો સ્વભાવ છે વિષયોમાં લપસી જ જવાનો છે. અને આ વિષયોનો પાર આવે એમ છે જ નહીં. જેટલું ભોગવશો ને એટલું વધુ ભોગવવાની ઈચ્છા થશે. ક્યારેય કોઈ વ્યક્તિને એવું થયું કે આટલા બધા વર્ષોથી મેં ઢોસા કે દાબેલી કે આ દાળ ભાત કે શાક કે રોટલી ખાઉં છું, તો હવે મારે ખાવાનું બંધ કરી નાખવું છે, હવે મારે નિસ્વાદી જીવન જીવવું છે, હવે કેટલી બધી વખત ઢોસા ખાધી હતો, હવે કોઈ દિવસ ઢોસા નથી ખાવા. આવો ક્યારેય વિચાર માણસને આવે છે? નથી આવતો. બસ આનું જ મુખ્ય કારણ શું છે? આપણે શાંતિ જોઈએ છે. આપણે ભગવાનની એ કથા વાર્તા સાંભળીને વિચાર પણ આવે છે કે મારે ભગવાન જેવો આનંદ લેવો છે. પણ ભગવાન અને સંત જે વચનો કહે છે, આ ઉદાહરણો આ દ્રષ્ટાંતો આપણને સમજાવે છે ને એ પ્રમાણે પાછું કરવું નથી. આ જ જીવની મોટામાં મોટી અવળાઈ છે. અને એટલે જ તે ભગવાન જેવો આનંદ એ જીવને આવતો નથી. હવે યોગી બાપા તો એમ કે અંતરમાં આનંદના ફુવારા છૂટે. આ સત્સંગમાં તો સુખ કેવું આવે? કેસર કેરી જેવું ગળ્યું આવે. પણ આપણને તો ખાટી ગોટલા જેવું જ સુખ નથી આવતું. એનું કારણ શું છે?
આપણા એવા વિચારો છે, આપણી એવી પ્રવૃત્તિ છે, અને આ પ્રવૃત્તિના લીધે જ તે આપણને સુખ નથી આવતું. એટલે આ અંબરીશ રાજાના આખ્યાન દ્વારા આજે આપણે એમના પ્રસંગો નથી જોતા, પણ એમને જે મન ને ઇન્દ્રિયોને ભગવાન તરફ વાળ્યું હતું ને, એની આજે વાતો કરીશ આપણે. એટલે જ્યારે ઇન્દ્રિયો ભગવાનના વિષયો ગ્રહણ કરે ને, ત્યારે અંદર જગતની વાસના રહેતી નથી. એટલે આપણે જે પ્રથમ મુદ્દો સમજ્યા ને કે વાસના, તો વાસના કઈ ખરાબ વસ્તુ નથી. વાસના તો સારી બાબત છે, પણ ભગવાન અને સંત તરફ રહે ઇન્દ્રિયો અંતઃકરણ, તો એ વાસના શુદ્ધ છે, એ પવિત્ર છે, અને એવી વાસના એ આપણે શીખવાની છે. જો વિમુખ અને હરિભક્ત વચ્ચેનો ભેદ રહ્યો ને, એ શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 32મા વચનામૃતની અંદર કહ્યો છે, અને એ વાસનાને આધારિત જ તે સમજાવ્યો છે. એમાં શ્રીજી મહારાજ કહે છે કે જે ભગવાનથી વિમુખ છે, તો એનું લક્ષણ મહારાજ કહે છે કે એનું મન છે ને જગતના એ ગ્રામ્ય એટલે કે સાંસારિક વિષયો ભોગવવાના માં જ રહે છે. જો આપણે સાંસારિક વિષયો પ્રત્યે જો આસક્ત હોઈએ, પંચ વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, જો એમાં આપણે વધુમાં વધુ આસક્ત હોઈએ, તો સમજી લેવાનું કે આપણે એ ભગવાનથી વિમુખ કહી શકીએ. આપણે હરિભક્તમાં નામ ન આવે, કારણ કે વિષયો પ્રત્યેનું ખેંચાણ છે, અને જ્યાં સુધી વિષયોમાંથી બહાર નહીં આવીએ ત્યાં સુધી ક્યારેય શાંતિનો અનુભવ થવાનો નથી. એટલે આ વાતને આપણે ધ્યાનમાં રાખવાની છે. અને સાચો હરિભક્ત કોણ છે? તો એના વિષયો અલગ હોય, એને વિષયો હોય, એને પણ વાસના હોય જ તે. જેમ અભક્તને હોય, વિમુખને હોય, આસક્ત જીવને હોય, એમ એ હરિભક્તને વિષયો તો હોય જ તે, પણ બંનેને અલગ અલગ હોય. જેમ બે વિદ્યાર્થી હોય તો ઠોઠ વિદ્યાર્થીના લક્ષણો કંઈક અલગ હોય, અને હોશિયાર વિદ્યાર્થીના લક્ષણો અલગ હોય. એમ સાચા હરિભક્તના વિષયો તો હોય જ છે, પણ એ જે ત્વચાનો વિષય કયો હોય, તો ભગવાન અને સંતના ચરણ રજનો સ્પર્શ, એનો ત્વચાનો એટલે સ્પર્શ એવો જ કરે. કાનનો વિષય હોય જ તે એને તે, પણ ભગવાનની કથા સાંભળવાનો હોય. એને આંખનો વિષય હોય જ તે, જોઈએ તો ખરી જ તે. જો માણસ માત્રને આંખો આપી છે, હાથ કાન આપ્યા છે, તો જોવાના જ છે, સાંભળવાના જ છે. અરે નહીં જોવું હોય ને તોય જોવું પડશે. એટલે આંખનો વિષય ભગવાનના દર્શન, અને જીભનો વિષય તો હોય જ તે, એ પ્રસાદ લેવા અને ગુણ ગાવાનો જ હોય છે. પણ ગુણ કોના? ભગવાનના ગુણ ગાવાના છે. જો એક મોટામાં મોટું આપણે એક કર્તવ્ય નિભાવવાનું છે. આપણા જીવનું તો કલ્યાણ આપણે કરવાનું જ છે, પણ સાથે સાથે આપણા સંબંધની અંદર જે કોઈ જીવ આવે એને સાચી વાત આપણે સમજાવીએ, સાચું જ્ઞાન આપણે સમજાવીએ. ભલે શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસક હોય, રામ ભગવાનના ઉપાસક હોય, કે પછી શંકર ભગવાનના ઉપાસક હોય, કે કોઈ પણ માતાજીના ઉપાસક હોય, કોઈ પણ ધર્મ કે સંપ્રદાય આપણને ખોટા માર્ગે દોરતું નથી. હા, કંઈક સિદ્ધાંત કે ઉપાસનાની વાત અલગ છે, પણ મુદ્દો તો એક જ છે કે કોઈ પણ ધર્મની અંદર એ ભગવાન પ્રત્યે જોડાય, એમના જેવા સદગુણો આવે, સાચું જીવન જીવે, બસ, અને બીજાને પણ સુખી કરે. આ જ મુખ્ય કોઈ પણ ધર્મ કે કોઈ પણ સંપ્રદાયનું એ સિદ્ધાંત જોવા મળશે. અને દરેકમાં પોતપોતાની કંઈક આધ્યાત્મિક સાધના અલગ અલગ જોવા મળે છે, પણ એ સાધનાને જોવા કરતા આપણે સૌ કોઈને સાચા માર્ગે અને સારા માર્ગે વાળીએ ને, આ એક અતિ અગત્યનું કામ કહેવાય છે. એક કહેવત છે ને, આહાર એવો ઓડકાળ. એમ મન અને ઇન્દ્રિયોથી જો ભગવાન સંબંધી વિષયોનું ગ્રહણ કરીએ, તો મનમાં ભગવાનની જ ઈચ્છાઓ જાગશે, અને જો જગતના વિષયો ભોગવશો તો જગતની ઈચ્છા થશે. એટલે હવે આપણે વિચાર કરવાનો છે કે આપણે કેવો આહાર લેવાનો છે. જો લસણ ડુંગળી વાળું ખાવ ને, તો એની દુર્ગંધ બહાર આવે જ તે, એ આવ્યા વગર રહે જ નહીં. અને જો શુદ્ધ સાત્વિક તમે ખાઓ ભગવાનની આજ્ઞા પ્રમાણે, તો એ ભગવાને જે જે કીધું છે, રજોગુણ, તમોગુણ કે સત્વગુણ, એ બધાય તે ગુણોમાં સત્વગુણ તમારામાં આવે. બાકી ગળું, તીખું કે ખારું એ ખાવામાં કઈ પ્રશ્ન નહીં, પણ એનાથી રજોગુણ ને તમોગુણ થવાનો છે. ઘણા બધાના સ્વભાવ એવા હશે, બહુ ક્રોધી સ્વભાવ,
તો ત્યાં આહાર પણ એક ભૂમિકા ભજવે છે. તમે જો જૈન સમાજની અંદર એક સરસ મજાનું આપણે એમનામાંથી શીખવા જેવું કે શાંત પ્રકૃતિના હોય છે. ક્યારેય તે એ કકળાટ કે ઝઘડાઓ એટલા બધા એમાં જોવા ન મળે. કેમ ન જોવા મળે? કારણ કે પોતે એવું સાત્વિક ખોરાક જમે છે. પોતે મોળો હોય, સાવ સામાન્ય રસકસ બહુ એટલા બધા હોતા જ નથી. આપણે ખાઈએ તો આપણને ન ગમે, કારણ કે આપણે ચટપટું વાળા હોય. પણ જો ત્યાં તમને એક સાત્વિકતાનો એક ગુણધર્મ જોવા મળે છે. એટલે એમને આહારમાં લીધે એમની પ્રકૃતિ પણ શાંત છે. અને જે માણસ શાંત હોય ને એનામાં વિવેક હોય, એનામાં સદગુણોનો વિકાસ અવશ્ય થાય. અને જે ક્રોધી હોય ને એનામાં અહંકાર આવે, દેહાભિમાન આવે, કામ આવે અને સાથે સાથે લોભ પણ પ્રવેશ કરે છે. એટલે પ્રથમ તો આપણા મનને શાંત કરવા માટે એવો આહાર પણ લેવાનો છે. પણ આંતરિક સાધનાની અંદર મન અને ઇન્દ્રિયોને આપણે વિષયોનું આપણે ભગવાન સંબંધી ગ્રહણ કરીએ તો અવશ્ય ઘણો બધો લાભ થતો જોવા મળે છે. આના માટે જવાબદાર કોણ છે? તો આપણું મન છે, મનજીભાઈ છે. કારણ કે આપણને એક કહેવત ખબર છે કે જેને મન જીત્યું અને જગ જીત્યું. મનને જીતવાનું છે. જ્યાં સુધી મનને નહીં જીતો ત્યાં સુધી ક્યારેય સુખી નહીં થાવ. આપણે કેવું કરીએ છીએ? બાહ્ય પરિસ્થિતિ બદલાવાનો પ્રયત્ન કરીએ છીએ. આ વ્યક્તિ સુધરી જાય, આ વ્યક્તિ આમ કરે, ફલાણો વ્યક્તિ આમ કરે, ઓલો આમ બોલવો જોઈએ. પણ અન્ય વ્યક્તિને બદલાવા કરતા જો મનની પરિસ્થિતિ સ્થિતિ બદલીએ ને તો અવશ્ય આપણે સુખી થઈએ. એટલે બાહ્ય પરિસ્થિતિ બદલાવા કરતા મનની સ્થિતિ બદલીએ, અને આ મનની સ્થિતિ બદલશું તો અવશ્ય આપણે એ સુખી થવાના જ છીએ. શાસ્ત્રો અને તત્વચિંતકો શું કહે છે? જગતની વાસના ઓછી કરો, જગતની વાસના ઓછી કરો. પણ આ થાય કેવી રીતે? આ મોટો પ્રશ્ન છે. શું મનને આપણે શૂન્ય કરી દેવું એ શક્ય છે? તો ક્યારેય મનને તમે શૂન્ય તો કરી જ નહીં શકો. કારણ કે મન કેવું છે? નીલ વાંદરા જેવું છે. નીલ વાંદરો કોઈ એક સ્થળે કે કોઈ એક ડાળખીએ પોતે ઊભો ન રહે, એ પોતે હુપાહુપ કરે જ, તે કૂદકા મારે જ તે. એમ મનનો સ્વભાવ છે. સંકલ્પ વિકલ્પ થયા જ કરે. આપણે અત્યારે પ્રવચન સાંભળીએ છીએ ને તોય કંઈક તો વિચાર આવતો જ હશે. આપણે કોઈ કામ આપણને સોંપ્યું હશે ને તો વિચાર તો આવતો જ હશે. શ્રીજી મહારાજ ગઢડા પ્રથમના 12મા વચનામૃતની અંદર કહે છે, મન તો સંકલ્પ વિકલ્પ રૂપ છે. એટલે મનની અંદર સંકલ્પ વિકલ્પ થવાના. નદીના પ્રવાહની જેમ મનના પ્રવાહને ક્યારેય રોકી ન શકાય. પણ હા, એને બીજે માર્ગે વાળી જરૂર શકાય છે. હવે ક્યાં મનના પ્રવાહને વાળવું, ક્યાં સંકલ્પ વિકલ્પ કરવા, એ પાછો આપણા ઉપર આધાર છે. જો કર્મ રહ્યું ને એ ભગવાને સ્વતંત્ર આપ્યું છે. કર્મ ના આ દાતા, ફળના દાતા ભગવાન છે, પણ કર્મ તો આપણું જ તે છે. આપણે જેવું કર્મ કરશું એવું આપણે ભોગવવું પડશે. શ્રીજી મહારાજ તો વચનામૃત ગઢડા પ્રથમના 12ની અંદર એક ઉદાહરણ દ્વારા સમજાવે છે કે ફૂલોની વચ્ચે છે ને જો તલ રાખવી ને તો તલમાં છે ને ફૂલની સુગંધ બેસી જાય. અને એવી જ રીતે તમે જો આ સ્પ્રેની શોધ થઈ, ગુલાબનો સ્પ્રે, મોગરાનો સ્પ્રે, તો એમાં શું કરે? એ ફૂલ હોય તો એ મૂકી દે એટલે એ સ્પ્રેમાં આપણને આવી જાય. એમ જો મનને ભગવાનના દિવ્ય ચરિત્રોનો મહિમા સાથે જો સતત જો સ્મરણ રાખવામાં આવે તો ભગવાન પણ એ ખરેખર એ આપણા મનની અંદર વસી જાય છે. પણ એવી રીતે નિત્ય અનુસંધાન રાખવાનું. જેમ ફૂલોની વચ્ચે તલ રાખવાથી એ તલમાં ફૂલની સુગંધ બેસી જાય છે ને, એમ મનમાં પણ ભગવાનને વસી જવા માટે એ દિવ્ય ચરિત્રોનો મહિમા સાથે સતત સ્મરણ નિધિ ધ્યાસન કરવું પડશે. અને જો મન ભગવાનમાં વસે તો ભગવાન પણ મનમાં આવીને વસે જ છે. ભગવાન તો કેવા છે? તમે જેવું ભગવાન સાથે જોડાવ. હવે પ્રહલાદજીએ 10,000 વર્ષ સુધી યુદ્ધ કર્યું તો કઈ ભગવાન જીતાયણા નહીં. છેલ્લે પ્રહલાદજી મરી જવા માટે તૈયાર થયા કે હવે મારે જીવવું જ નથી, કે આ ભગવાન તો જીતાતાય નથી. નારદજીએ શું ઉપદેશ આપ્યો? ભગવાન એમ કઈ જીતાશે નહીં. ભગવાનને જો જીતવા હોય ને તો એમને તું ભક્તિએ કરીને ભગવાન વશ થશે અને તો જીતાશે. અને જો પ્રહલાદે 6 માસ સુધી તપ કર્યું અને જો ભગવાન પ્રસન્ન થઈ ગયા તો જો ભક્તિએ કરીને ભગવાન વશ થાય છે. એટલે એક વાત આપણે યાદ એ પણ રાખવી
કે ભગવાનને જો વશ કરવા હોય તો એના માટે આપણે એવા ખરેખરા ભક્ત થવું પડશે, તો ભગવાન આપણા મનમાં આવીને વસશે. અને જો આવી શુભ વાસના તો દરેકના ભક્તે કરવાની જ હોય છે, અને આ શુદ્ધ વાસના છે. અને આ શુભ વાસનાથી ભગવાનનો અતિશય એ રાજીપો પણ એ પ્રાપ્ત થાય છે. અને એ માટે આપણે શું કરવાનું? તો એ માટે આ પહેલા સૌ પ્રથમ તો આપણે એકાંતિક ભક્ત બનવાનું. એકાંતિક ભક્તના જે 4 અંગો ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, તો એ આપણા જીવનની અંદર આપણે સિદ્ધ કરશું તો આપણે એકાંતિક ભક્ત અવશ્ય બની શકીશું. અને શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા તો એમને એકાંતિક ધર્મની સ્થાપના કરી છે. અને એ એકાંતિક ધર્મનું સ્થાપન કરીને આપણે 4 અંગો સિદ્ધ કરીને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની આપણે ભક્તિ કરી શકીએ. શ્રીજી મહારાજે જો વચનામૃતની અંદર એકાંતિક ભક્તની અલગ અલગ વ્યાખ્યા કરેલી, પણ મૂળ અર્થ તો એક જ છે. શ્રીજી મહારાજ સ્પષ્ટ આપણને સમજાવી દે છે કે ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય, તેને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તો એને એકાંતિક ભક્ત કહેવાય. એટલે જ આપણને મહંત સ્વામી મહારાજે પણ શું કહ્યું છે? અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. એટલે આપણે આપણી જાતને અક્ષર માનવાનું, આપણે બ્રહ્મરૂપ માનીને પરબ્રહ્મની ભક્તિ કરવાની, અને તો જ તે અક્ષર રૂપ થશું અને પુરુષોત્તમમાં જોડાશું. આપણી સામે કોઈક લક્ષ્ય તો હોવો પડે ને કે આપણે કેવું બનવાનું. તો એ આપણી ગુણાતીત ગુરુ પરંપરા છે. વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ છે. આપણે એમના મનન દ્વારા એ ગુણોનું સ્મરણ કરીએ, અને એ સ્મરણની સાથે સાથે એવો અક્ષર ભાવ આપણે દ્રઢ કરીને રાખીએ તો આપણે પણ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાના અધિકારી બની શકીએ. એટલે આ ખાસ આપણે ધ્યાન આપવાનું છે. ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય. જગતની વાસના નથી, પણ જો ભગવાનને પામવાની કે રાજી કરવાની શુભ વાસના તો છે જ તે, અને એ જ આપણે સિદ્ધ કરવાની છે. તમે જુઓ કે ખરેખર મનને પણ જીતવાનું, એકાંતિક ભક્ત પણ બનવાનું છે. વ્રજની ગોપીઓનું તે આપણે દ્રષ્ટાંત જોઈએ. સરસ મજાનું ઉદાહરણ આપવામાં આવેલું છે, ભાગવતની અંદર પણ છે, અને સાથે સાથે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રોમાં પણ એ ગોપીઓનું સ્થાન એક વિશિષ્ટ છે. શ્રીજી મહારાજે જેમ કીધું ને, મનનો પ્રવાહ રોકી શકાતો નથી, પણ એને બીજે માર્ગે વાળી શકાય છે. હવે આ ગોપીઓનું આપણે થોડુંક અંતરદ્રષ્ટિ કરીએ કે આ ગોપીઓ હતા એ પોતે ઘરકામ કરતી હતી, દહીં વલોવાનું કામ કરતી હતી, ગાયો પણ દોહતી હતી, છાણ વાસીદું પણ કરતી, જમવાનું પણ બનાવતા હતા, પોતે કંઈક વાડીએ ખેતરે કંઈક કામકાજ કરવાનું હોય તો એ પણ કરતા હતા. એટલે તમે જોવો ને તો એમના હાથ રહ્યા સંસારના કામમાં જ હતા, બધું કામ સંસારનું જ કરતા હતા. પણ જોવો એમના મનનો અખંડ પ્રવાહ ક્યાં હતો? માત્ર ને માત્ર શ્રી કૃષ્ણ ભગવાન તરફ વહેતો હતો. એ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ સતત 24 કલાક નિત્ય અનુસંધાન રાખતા હતા. જો મને કરીને શ્રી કૃષ્ણ ભગવાનમાં મન એમને જોડી દીધું. હાથ પગથી એ બુદ્ધિથી કામ તો કરતા જ હતા, પણ મન એમનું ક્યાં હતું? ભગવાન તરફ હતું. બાકી તમે જુઓ ગોપીઓ પાસે કઈ શાસ્ત્રોનું જ્ઞાન નહોતું, વેદો કે ઉપનિષદો કે કોઈ શાસ્ત્રોના મર્મ પણ કઈ સમજતા નહોતા, પણ ભગવાન પ્રત્યેની એમની જે શુભ વાસના હતી, એટલે કે પ્રેમ લક્ષણા ભક્તિ હતી ને, એટલી બધી તીવ્ર હતી કે એમનું મન સદાકાળ ભગવાનમાં જ વસતું. બસ આવી રીતે આપણું મન રહ્યું ને એ દરેક પ્રકારે ભગવાન અને સંતમાં જોડવાન કરવાનું છે. અને શ્રી કૃષ્ણ ભગવાને પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે. આમ તો એમાં એમને કર્મની વાત કરવામાં, એમાં નિષ્કામ કર્મ કીધું કે નિષ્કામ કામે ભક્તિ કરવાની, કોઈ પણ અપેક્ષા વગર. એટલે આપણે પણ લોકના બધાય ભલે કાર્યો કરીએ, પણ કેટલું ભગવાનને આપવું, ક્યારે આપવું, કેવી રીતે આપવું, એ ભગવાન ઉપર છોડી દેવું. આપણું એક જ કામ છે કે મારે બસ મારું કર્મ એ નીતિમત્તા, પ્રામાણિકતા, ધર્મ સાથે અને ભગવાન અને સંતને સાથે રાખીને કરવું છે. પછી જેવી ભગવાનની ઈચ્છા, ભગવાન જ્યાં તમને પહોંચાડે ત્યાં, એ ભગવાનની મરજી. કારણ કે ભગવાનની મરજી વિના કોઈથી તરણું પણ હલાવ્યું હલતું નથી. દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે.
નેનપુરના દેવજી ભગત હતા. 20 વર્ષનો એ યુવાન, એમનો દીકરો, એકનો એક દીકરો હતો. એમના સગા સંબંધીઓએ માગા લઈને આવતા હતા. પણ આ નેનપુરના દેવજી ભગત અને એમના ધર્મપત્નીએ નક્કી કર્યું કે જો આને પરણાવશું, અત્યારે તો આ નિત્ય અને ભગવાનના મૂર્તિના દર્શન થાય છે ત્રણેય અવસ્થાની અંદર, અને ગમે ત્યાં પાછો આ દેવજી ભગતનો દીકરો વાડીએ પોતે કંઈક કામ કરે ને તો એને ભગવાનને ક્યાં છે, શું બોલે છે, કેવા એમને વાઘા પહેર્યા છે, બધું જોઈ શકતો હતો. આવી અને ઉચ્ચ સ્થિતિ હતી. એટલે આ જોઈને એમને શું નક્કી કર્યું કે આપણે છે ને મહારાજને કહીએ કે આને ધામમાં તેમ તેડી જાઓ, એટલે આ ખોટા સંસારમાં પડે નહીં. અને જો સંસારમાં પડશે અને જો બૈરું આવશે તો એમાં ને એમાં આસક્ત થશે ને ભગવાનની મૂર્તિનું સુખ ભૂલાઈ જશે અને ભગવાન નહીં દેખાય. અને મહારાજે જો આવા ભક્તો વિચાર તો કરો કેવી માગણી કરે છે. પોતાનો એકનો એક દીકરો છે પણ છતાં પણ એની ઈચ્છા શું છે? ભગવાન તરફ જ વળે, ભગવાનના ધામમાં જાય. અને શ્રીજી મહારાજ કીધું કંઈ વાંધો નહીં, થોડાક દિવસ પછી તાવ આવશે અને અમે એને ધામમાં તેડી જશું. અને મહારાજ લેવા પણ આવે છે, બધાઈને દર્શન પણ થાય છે. અને બસ 20 વર્ષના નવયુવાનને એ લઈ જાય છે ધામમાં. પરંતુ વાત અહીંયા પૂરી થતી નથી. જો મનને જીત્યું હોય ને તો કેવી સમજણ હોય. આ નેનપુરના દેવજી ભગતે એની ધર્મપત્ની સાથે ચર્ચા કરી, હવે આ દીકરો તો ધામમાં વહી ગયો છે, હવે આજુબાજુ બધા ગામડાને ખબર પડશે, સગા સંબંધીને ખબર પડશે, એટલે આપણા ઘરે આવશે, રોકકળ કરશે 15-20 દિવસ અને ભગવાનનું ભજન નહીં કરવા દે. તો હું છે ને ભાત લઈને તું મને બધું સીધું લાવી દે, સીધું લઈને તે હું વાડીએ જાઉં છું, 10-15 દી હું ત્યાં રહું છું. અને તું છે ને આ ગઢલો છે ને આમાં ઘી ભરેલું છે, આ તું શ્રીજી મહારાજ ગઢડા છે અત્યારે ત્યાં લઈને જા અને સારી રસોઈ પણ જમાડજે. અને અહીંયા કર્યું પણ એવું પાછું. હાકર ડેલીએ મારી દીધી, કોઈને ખબર પડવા દીધી નહીં. દેવજી ભગત ગયા વાડીએ અને એમના ધર્મપત્ની હતા એ ત્યાંથી નેનપુરથી ગઢડા પોતે ચાલીને એ ઘી લઈને જાય છે અને શ્રીજી મહારાજને અર્પણ કરે છે. ને ત્યાં જ તે ગઢપુરની અંદર ત્યાં પાંચુબા કરીને 5 વર્ષના બાળકી, તો એ પોતે ધામમાં ગયેલા, જીવબા લાડુબા બધા તે છે ને રોકકળ કરતા. તો મહારાજને તો જમવાની અંદર બસ બટેકાનું શાક ને રોટલા ને એવું જ મળતું, થૂલું જેવું એક કડછો ભરીને. તો મહારાજ કે આ બધું શું હાલે છે? મૂળજી બ્રહ્મચારીને કે, તો મૂળજી બ્રહ્મચારી કે મહારાજ આ બધો વ્યવહાર છે અને 12-15 દિવસ આવું રાખવું પડે. એ કે આવું ન ચાલે, આપણે સાંખ્ય વિચારની વાતો કરીએ. આ બધું તો ધામમાં, આ તો પૂર્વના સંસ્કાર પ્રમાણે એમની ઈચ્છા હતી ગયા જન્મની અંદર એટલે અહીંયા આવેલા હતા. અને એ તો બધું જે થવાનું એ થઈ. અને પછી મહારાજે તે એ જીવબા લાડુબા સામે દ્રષ્ટિ કરી, તમે આ જુઓ, આ કોણ, આમ ઓળખો જ તમે આમને? આમનો 20 વર્ષનો નવયુવાન દીકરો એ અમે ધામમાં આમને લઈ ગયા, તોય તમે જુઓ અત્યારે રસોઈ દેવા આવ્યા. પછી જીવબા લાડુબા કે તમે અહીંયા અમે અમારી પાસે રહીયા, અમને કથા વાર્તા કરી, જ્ઞાન ઉપદેશ આપ્યા, તો અમે ન સમજી શક્યા, એટલે અમારી ભૂલ થઈ ગઈ. અને પછી રોકકળાટ હતો એ બધુંય તે પછી જવા દીધો. અને પછી સારું રસોઈ ને એવી રીતના. પણ જો મહારાજને કંઈ જમવામાં આસક્તિ નહોતી, પણ એવી સમજણ. એટલે તમે જો આજે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કોઈક નવયુવાન દીકરો સાધુ થાય ને તો માતા પિતા પોતે આનંદ મારે, પોતે સુખથી પોતે ભજન ભક્તિ કરે. અને એટલું જ નહીં, સાથે સાથે એ પોતે એવી પણ ઈચ્છા રાખે કે બસ હવે તો મારે અખંડ ભગવાનનું ભજન કરવું છે. મહારાજ સ્વામીના ચરણોની અંદર અર્પણ કર્યો. તો જો આ અત્યારે આપણને, અરે કોઈક ધામમાં જઈને તો રોકકળાટની જગ્યાએ એ પ્રસાદ વહેંચાય, પેંડા વહેંચાય, સાકર વહેંચાય. તો જો આ સ્વામિનારાયણ ભગવાને આવી સમજણો આપી છે ઉત્કૃષ્ટ, કે જેથી કોઈ પણ ભક્ત એ દુઃખમાં પણ સુખનો અનુભવ થાય. આ અશક્ય વાત છે. માણસના શરીરમાં કંઈક રોગ આવે ને આખું ઘર પોતે દુઃખી થઈ જાય કે આનું કેમ થશે, મટે તો સારું, કેટલોય ખર્ચો કરી નાખે. પણ અહીંયા તો જુઓ કે ધામમાં જ જાય ને તોય તે સુખ સુખ અને સુખ, આનંદ આનંદ ને આનંદ. કેફ અગતરાયના પર્વતભાઈ હતા, એમનોય તે નવયુવાન 18-20 વર્ષનો દીકરો ધામમાં ગયો અને પોતે તોય તે મહારાજનો સમાગમ કરવા માટે જાય. પોતે છેલ્લે હવે અંતિમ
વિધિમાં તો રહેવું પડે ને. તોય આ અગત્રાને આ પર્વતભાઈએ કોઈક ગામના બધા વડીલ હશે ને એમને કીધું કે તમે બધું તે એ પતાવી નાખજો, હું છે ને મહારાજનો સમાગમ કરવા માટે જાઉં છું, મહારાજની આજ્ઞા થઈ છે એટલે હવે મારે અહીંથી 1 મિનિટ પણ અહીંયા રહેવાય નહીં. અરે પોતાનું સંતાન છે, દીકરો છે, તો ઘડીક તો રહી શકે ને, પણ નો રહ્યા. આવી સમજણ આવે જો આ મનને જીત્યું કહેવાય. આ ઇન્દ્રિયો અંતઃકરણને આ શુદ્ધ અને પવિત્રતા સાથે બોટાદના તે શિવલાલ શેઠ હતા, 9 લાખના આસામી એ સમયની અંદર. ત્યારે 18 કે 15 રૂપિયાનું તોલું સોનું આવતું હતું, અત્યારે 1,63,000 ભાવ છે. એ સમયની અંદર નગર શેઠ હતા, પણ તમે જુઓ કે હાથમાં માળા રાખે, ગ્રંથ રાખે, શાસ્ત્ર રાખે, અને જ્યાં પોતે કામ કરે પેઢીએ તો ત્યાં સામે શ્રીજી મહારાજની મૂર્તિ રાખે. એમના ઘરે સાળી આવેલા 6 મહિને એમને ખબર નહીં કે મારા ઘરે સાળી આવ્યા છે. એક તો હવેલી બની ગઈ, વર્ષે ખબર પડી કે હવેલી બની છે અહીંયા, અને એ તે ઠેસ આવીને ત્યારે ઉપર જોવાઈ ગયું ત્યારે ખબર પડી. તો જો આવી ઉત્કૃષ્ટ સમજણ આ બધા ભક્તોના જીવનની અંદર જોવા મળે છે, તો જો આને મનને જીતું કહેવાય, ભગવાન તરફ વળ્યા કહેવાય ને, તો જ આવી શુદ્ધ ભાવના પણ આવે અને આવી સમજણ જ આવે. અને સમજણથી જ વ્યક્તિ સુખી રહે છે. દેહ છે તો દેહમાં રોગ તો આવવાના છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, દેહ છે તો દેહમાં રોગનું ઘર એટલે ઘર આપણું શરીર. પણ જો એ રોગો સામે પણ એ તમને સારી સમજણ હશે ને તો એ પોતે સુખી રહી શકશે. બીજી એકાંતિક ભક્તની અંદર આપણે એક દ્રષ્ટાંત જોઈએ હનુમાનજીનું. પવન સુત હનુમાન, મારુતિ નંદન, કેશરી નંદન. તો એ હનુમાનજી, આમ તો એકાંતિક ભક્તની જે વ્યાખ્યા શ્રીજી મહારાજે આપી કે ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય, પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય. તો જો આ વ્યાખ્યાની જો સાક્ષાત મૂર્તિ આપણે જોવું હોય ને તો હનુમાનજીનું દ્રષ્ટાંત સર્વશ્રેષ્ઠ ગણી શકીએ. કારણ કે એમને અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, કોઈ પણ પ્રકારની ઈચ્છા નહોતી. માણસને થોડાક પૈસા મળી જાય ને તો એ પોતે અભિમાનમાં રહે. ઓલું કે નાણાં વગરનો નાથ્યો નાણે નાથાલાલ. પૈસા ન હોય ને તો નાથ્યો કરે, ને પૈસા આવે એટલે નાથાલાલ કેવું પડે. એટલે એ પોતે અહંકારમાં આવી જાય. પણ જો આ હનુમાનજી પાસે કેટલી બધી શક્તિ હતી. બધાય દેવોએ હજે તો એમનો જન્મ નહોતો થયો, અને જો એમની માતા તે અંજના માતા, અને પવન પુત્ર તે એટલે કે પવનના પણ દેવતા તરીકે એ જે આખી જન્મની કથા છે, તો એ ખરેખર કથા દ્વારા આપણને કે આજે જન્મ નથી થયો તોય એમને બધાય તે આશીર્વાદ બધાયના મળી જાય. દુર્વાસા ઋષિના આશીર્વાદ મળી ગયા. પવન દેવ હોય, અગ્નિદેવ હોય, ઇન્દ્રદેવ હોય, બધાયના શસ્ત્રો એમને મળી ગયેલા હતા. અને કેવી એમનામાં એ સિદ્ધિ જોવા મળતી. ને અત્યારે કળયુગની અંદર પણ તમે જુઓ કે હનુમાનજીના જીવન દ્વારા, એમના પ્રસંગો દ્વારા, એમના દર્શન દ્વારા ઘણા બધા ભક્તોના મનોરથો પૂરા થાય. પણ જો સાચો ભક્ત હોવો જરૂરી છે, એ આવી નિષ્ઠા સાથે જોડાય તો જરૂરી છે. તો એકાંતિક ભક્તની અંદર ગણી શકીએ આટલું બધું હતું. મુક્તિ પણ એમને નહોતી જોઈતી, માત્ર એમને એક જ વાસના હતી, બસ શ્રી રામચંદ્રજીની સેવા. એટલે સદા જો પોતાના ભગવાનના દાસ માનીને અહર્નિશ ભક્ત એ પોતે રહેતા. અને એટલે જ તે એ લંકાનો વિજય થયો. પછી અયોધ્યાની અંદર એ રામનો રાજ્યાભિષેક થાય છે, ત્યારે સીતા માતા બહુ પ્રસન્ન થઈ જાય છે. કોના ઉપર? હનુમાનજી ઉપર. એટલે 9 લાખો હાર હતો ને એ ભેટમાં આપે છે. અને ભર સભાની વચ્ચે હવે જો વિભીષણ બેઠો છે, સુગ્રીવ પણ બેઠા છે, અને ઘણા બધા ભરત શત્રુઘ્ન તમે રાજમાતા બધાય બેઠેલા છે. રામ ભગવાન તે, લક્ષ્મણ તે, હનુમાનજીએ શું કર્યું? એ 9 લાખા હારમાંથી મોતી પોતે દાંતમાં પોતે તોડે ને જોવે મોતીમાં અને ઘા કરી દે. સીતા માતા આ શું કરે છે? નજીક ગયા અને કહ્યું કે આ 9 લાખો હાર છે, આ સામાન્ય હાર નથી, બહુ કિંમતી હાર છે. તો હનુમાનજી કે હું ઈ જોઉં છું કે આ મોતીમાં એ રામ ભગવાન છે કે નથી. સીતા માતા કે એમ? તું એમ કહેશ કે આ મોતીમાં હોય તો જ તે પહેરું? તો તારામાં અંદર રામ ભગવાન હશે જ તેને. અને ત્યાં જ તે હનુમાનજીએ એ 2 હાથ વડે છાતી ચીરી અને જો રામ, સીતા, લક્ષ્મણ એ બધાના દર્શન થયા. તો જો આ પ્રકારની ભાવના, આવા વિચાર સાથે જોડાઈએ, જો આ બધી કંઈ કથાઓ નથી,
પૌરાણિક વાતો નથી, આ સત્ય હકીકતો છે. અને આ જંબુદ્વીપે, ભરતખંડે, આર્યાવ્રતે, આ જ ભારત દેશની અંદર આ બધી ઘટનાઓ બનેલી છે. અને આવા ભક્તો થઈ ગયા છે, આવા ભગવાન થઈ ગયા છે. અને એવા આપણે થવાનું છે ને એ સ્થિતિ સુધી પહોંચવાનું છે. બાકી વિદેશમાં ક્યાં નદીને માતા કહેવાય છે, ત્યાં ક્યાં એટલા બધા ભગવાનની એ ભક્તિ પણ થાય છે. જો ઘણી બધી સમૃદ્ધિ ત્યાં છે, પણ સુખ છે, શાંતિ છે, આનંદ છે નથી. એટલે જ ભારત તરફ વળે છે. ભારત પાસે શું છે? તો ભારત પાસે ભલે એટલી બધી સંપત્તિ કે એટલી બધી મિસાઇલો કે એટલી બધી ટેકનોલોજી હાઈટેક નહીં હોય, પણ આપણી પાસે શાંતિ છે ને જે બીજા અન્ય દેશ પાસે નથી. આપણી પાસે એવા ભગવાનના ચરિત્રો છે, એવા ભક્તો ભારતમાં થઈ ગયા કે જે આપણી સામે આદર્શ તરીકે આપણે રાખી શકીએ. એટલે ખરેખર આ વાતને આપણે દ્રઢ કરીને રાખવાની છે. લોયાના 7મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે જ છે કે જે બ્રહ્મરૂપ થઈને જ ભક્તિ કરવાની છે. અને ખરેખર જે બ્રહ્મરૂપ થાય છે એ જ તે સાચા અર્થની અંદર આપણે આગળ વધી શકીએ છીએ. તમે જુઓ કે ઘણા લોકોને કેવું હોય છે, ગેરસમજ હોય છે કે આ જીવ બ્રહ્મરૂપ થઈ જાય એટલે આધ્યાત્મિક યાત્રા રહી એ પૂરી થઈ ગઈ, એટલે હવે કંઈ આગળ કંઈ બીજું કંઈ કરવાનું ન આવે. પણ જો શ્રીજી મહારાજનું તત્વજ્ઞાન કંઈક અલગ છે. એ તો જો આપણે વચનામૃત વાંચીએ, સ્વામીની વાતો વાંચીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. લોયાના 7મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કહ્યું જ છે કે બ્રહ્મરૂપ થાય એને જ પુરુષોત્તમની ભક્તિના અધિકારી થવાય છે. પણ બ્રહ્મરૂપ થવું એ મંજિલ નથી, પણ પરમાત્માની સાચી ભક્તિ કરવા માટે એ લાયકાત મેળવવાની તો એ શરૂઆત છે. એ લાયકાત તમને મળી જાય, એ બ્રહ્મરૂપ તમે થાવ ને પછી સાચી ભક્તિ શરૂ થાય છે. અને સુખદેવજીનું દ્રષ્ટાંત એ અતિ ઉત્કૃષ્ટ આપણે ગણી શકીએ. તમે જો પરીક્ષિત રાજાને જે શ્રાપ મળ્યો કે તક્ષક નાગથી એ તમારું મૃત્યુ થશે, અને શ્રીમદ ભાગવતના પ્રથમ અધ્યાયની અંદર જ તે આ ભાગવતનો મહિમા આપવામાં આવ્યો છે. વેદ વ્યાસે લખ્યા 12 સ્કંદ. સુખદેવજીએ એમના જ પુત્ર સુખદેવજી હવે પરીક્ષિત રાજાને આ ભાગવતનું શ્રવણ કરાવ્યું. પોતે ભયભીત થઈ જાય પરીક્ષિત રાજા કે હવે હું ક્યાં જાઉં. અને માણસને છે ને ધન સંપત્તિ પૈસામાં ડર લાગે, ભય લાગે, પણ સૌથી મોટામાં મોટો ભય કયો? મૃત્યુનો ભય. માણસને બીજા કોઈક રોગી થાય ને તેને સલાહ સૂચન દે, એની થાય એટલી સેવાય કરે, પણ જ્યારે પોતાના શરીરમાં રોગ આવે ને ત્યારે ભલા પોતે ભયભીત થઈ જાય છે. અને એ ભયભીત ડર રહ્યો ને એ વ્યક્તિને ઘણી બધી અશાંતિ પણ અપાવે છે. એટલે આ પરીક્ષિત રાજા હવે ક્યાં જાય? બધાને સલાહ સૂચન પૂછે પણ કાંઈ જવાબ મળ્યો નહીં. હવે આપણે છે ને આવા સમયે ક્યારેક છે ને વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે આપણે જીવન તો જીવીએ જ છીએ. ઘણી બધી વખત આર્થિક રીતે આપણને પ્રશ્નો હોય છે, કૌટુંબિક રીતે પ્રશ્નો હોય છે. જો જીવન છે, જીવનમાં પ્રશ્નો તો આવવાના છે. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. એ કોઈક જ એવા દરિયા હોય કે સંસારમાં પોતે તરી શકે, બાકી તો ઊંટના પેસણા જેવો પ્રશ્નો આવવાના જ છે. ભગવાન રામના જીવનમાં પ્રશ્નો છે. એમને ક્યાં એવું કઈ ભૂલ કરી હતી 14 વર્ષનો વનવાસ મળે? થોડુંક આપણે સમજીએ તો ખ્યાલ આવે આપણને. હવે તો કઈકઈની ચડામણી હતી, મંથરાની ચડામણી હતી. કઈ એ જે 2 પ્રકારના વરદાનો એ તો ભૂલી ગઈ હતી. રામાયણની અંદર શરૂઆતમાં જ લખવામાં આવ્યું છે કે ભરતને કરતા પણ વધુ પ્રેમ એ કઈ માતા રામ ભગવાનને કરતી હતી. એટલા લાડકોડ પૂરા કરેલા હતા, પણ છતાં પણ જો કુસંગીના શબ્દો. અત્યારે આધુનિક સમયની અંદર સૌથી મોટી અશાંતિનું કારણ હોય ને તો ધન સંપત્તિ કે પૈસા નથી. આપણે જે માની લઈએ છીએ ને કે આર્થિક રીતે અમારું જીવન ધોરણ, અમારે તો એક ઘર જ છે. પહેલા તો આવા ઘરે નહોતા. પેલા સાવ સામાન્ય આમ વરસાદ આવે ને, ચોમાસું આવે ને એટલે તો આમ નીચે 2-3 તપેલિયું મૂકવી પડે. આમથી નહીં પાણી આવે, આમથી નહીં પાણી આવે. સારી રીતે રહી ન શકીએ. અત્યારે ઉનાળાનો સમય છે તો પહેલા કાંઈ એટલી બધી એસી કે કુલર કે એવી કઈ સુવિધાઓ નહોતી. હવે અત્યારે તો કેવું આ સિમેન્ટ ને બધા ઘર થઈ ગયા, તો એટલી બધી ગરમીનો પણ અનુભવ ન થાય. સાથે આ કુલર કયો, તમે એસી કયો, તો ફ્રીજ કયો, આ બધી સુવિધાઓ કેટલી બધી વધી ગઈ.
પણ છતાં પણ જો માણસને એ અશાંતિ રહ્યા કરે, પણ અશાંતિનું મૂળ કારણ શું છે? કોઈ સુવિધાઓ નથી, કોઈ વ્યક્તિ નથી. આપણે જે આઘી પાસ્યું કરવી છીએ ને, બીજી વાતો આમથી આમ, અને દરેક વ્યક્તિના આપણે અભાવ ગુણ લઈએ છીએ. કોઈક વ્યક્તિને જોઈએ ને, પરિવારમાં કોઈક સભ્ય આપણા ઘરે બેસવા આવે તો એનો અવગુણ શું છે એ સામે દ્રષ્ટિ હોય છે. હવે એ તમે અવગુણ સામે જોયું તો એ વ્યક્તિ સાથે વાતો કરવાની તમને શું મજા આવે? એ વ્યક્તિ સાથે તમને રહેવું કઈ રીતે ગમે? નિખાલસતાથી વાત ન થાય, એ અભાવ ગુણના લીધે. એટલે અભાવ ગુણ ઝેર સમાન છે. અશાંતિના મુખ્ય કારણો આવા છે કે તારાવારી કરવી, કે સરખામણીઓ કરીએ, અને એના લીધે જ તે અશાંતિ થાય છે. તમને મળ્યું એનું તમને કોઈ પણ પ્રકારનું જોવા નથી, આનંદ સુખ જોવા નથી મળતું, અને સામેવાળા વ્યક્તિને થોડુંક વધુ મળ્યું તો એની તમને ઈર્ષા થાય છે. આ ઈર્ષાના લીધે, અભાવ ગુણના લીધે, નકારાત્મકતા દ્રષ્ટિકોણના લીધે એ જ પ્રશ્ન થાય. ઘરની અંદર ક્યારેક જમવાનું આઘું પાછું બને, પણ દરરોજ સારું બને તો સારું જવાની ટેવ નથી. કોઈ દિવસ વખાણ કર્યા? ક્યાંક ખાટું મોળું તીખું બની જાય તો તરત કહી દઈએ છે. આ જ અશાંતિનું મુખ્ય કારણ છે. 100 વખત જમવાનું સારું બને તો એક વખતે તેમ બોલી શકતા નથી, અને 2-3 વખત કંઈક બન્યું હોય તો તરત તમે એક આમ રાવણ જેવા, દુર્યોધન જેવી વૃત્તિ તમારામાં આવી જાય. તો શાંતિ એ ખરેખર આપણા મનમાં છે, અને મનમાં એવા દુર્ગુણોના લીધે અશાંતિ થાય છે. એ મંથરા કે કઈ જેવા સ્વભાવો રાખીએ છીએ, દુર્યોધન જેવી વૃત્તિ રાખીએ છીએ, કંસ જેવું અભિમાન રાખીએ છીએ, ત્યારે આપણા મનની અંદર અશાંતિના બીજ રોપાય છે. અને પછી આપણે શું કહીએ કે અમારા જીવનમાં આમ છે, અમારા જીવનમાં આવી રીતે છે, આને આમ છે, તેને ફલાણે આમ છે. પણ મળ્યું એનું સુખ નથી માનતા, અને નથી મળ્યું તો એમાં આપણે દુઃખી થઈએ છીએ. તો આ બાજુ થોડુંક આપણે દ્રષ્ટિ કરીએ. ભગવાને ઘણું બધું તમને આપ્યું. કોઈકને આંખ્યું નથી, કોઈકને હાથ પગ નથી, કોઈકને રહેવા માટે ઘર નથી, કોઈકને જમવા માટે સારી સુવિધા નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે જેને સુખી થવું હોય ને, એને પોતાના કરતા જે નાના હોય, એટલે કે ઓછા સંપત્તિવાન હોય, ઓછા રૂપવાન હોય, એની સામે દ્રષ્ટિ કરવી તો સુખી રહી શકશો. પણ તમારી દ્રષ્ટિ, તમારા વિચારો ક્યાં છે? સામે પક્ષ તરફ. હવે સામેવાળા વ્યક્તિનું કર્મ છે, એનું કંઈક પ્રારબ્ધ હશે, એના કંઈક પૂર્વના સંસ્કારો હશે, એનું કંઈક કર્મ સારું હશે, એના આધારે એને મળે છે. તમારે અને એને એ બધું તે અલગ અલગ છે. ભગવાને બધાય માટે અલગ અલગ રચના કરીશ, પણ એને આપણે સમજવું નથી. એ કર્મનો સિદ્ધાંત સમજવો નથી. તો રામ ભગવાનના જીવનમાં પ્રશ્નો આવ્યા છે, વનમાં રહેવું પડ્યું. અને તમે જો સીતા માતા, તમે જો પોતે એ રાણી હતા, છતાં પણ વનમાં રહ્યા. કોઈ દિવસ ક્યારે એ કઈ ફરિયાદ નથી કરી, ક્યારે કોઈ અપેક્ષા રાખી નથી, ઈચ્છા નથી રાખી. અરે એટલું જ નહીં, રામ રાજ્ય થયું, આવ્યા લંકાનો વિજય પછી, તોય તમે જો ત્યાંય રામ ભગવાન કેવું કીધું, અગ્નિ પરીક્ષામાં પસાર થાવ. લોક લાજ પ્રમાણે થયા, કંઈ થયું નહીં. એટલું જ નહીં, હજી થોડાક મહિના રહ્યા, અને તાજ તે બધા લોક અપવાદના લીધે રામ ભગવાને સીતા માતાને ત્યાગ કર્યો. પોતાના સંતાનોને એક ઋષિ મુનિના આશ્રમની અંદર રાખે છે. અને એટલું જ નહીં, પોતે સંસ્કારો આપે છે, શિક્ષણ આપે છે, લાકડાઓ કાપીને ભરણ પોષણ કરે છે, ચૂલામાં રાંધીને દીકરાઓને એવા સશક્ત કર્યા, આત્મનિર્ભર કર્યા. અને ત્યાં પાછા ગયા તોય અગ્નિમાં, ધરતીમાં સમાઈ ગયા. તો એમના જીવનમાં જોઈએ ને ત્યારે ખ્યાલ આવે, જન્મથી લઈને મૃત્યુ સુધી એમના જીવનમાં થોડુંક સુખ આવ્યું હોય મને કહો તમે. તો આવા તો ઘણા બધા ઉદાહરણો છે. હવે કોઈ ભક્તોના ઉદાહરણો જોઈએ ને તોય આપણને ખ્યાલ આવે. નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ હોય, એ બધાના જીવનમાં કઈ સુખ નહોતા. એ તો જીવન ચરિત્રો પ્રસંગો ખબર નથી ને, એટલે કઈ ખબર નથી પડતી આપણને. વાંચીએ, સાંભળીએ, સાચું જ્ઞાન પ્રાપ્ત કરીએ ને ત્યારે ખ્યાલ આવે કે આપણા જીવનમાં તો મીરાબાઈ કરતા આપણા જીવનમાં જલસા છે, નરસિંહ મહેતા કરતા આપણે શાંતિ છે, બધી રીતના શાંતિ છે. તો ભગવાને આટલું બધું આપ્યું, પણ છતાં પણ માણસની ઈચ્છા, તૃષ્ણા એ જ વ્યક્તિને દુઃખી કરે છે. એટલે આપણે એક વાત યાદ રાખવી. અને આ સુખદેવજી, જો હવે વાત આપણે એ કરતા કે પરીક્ષિત રાજા
એ આ સુખદેવજી થકી ભાગવતની કથા સાંભળે છે. ચોથા પાંચમા દિવસે આત્મ જ્ઞાન આવી ગયું, જીવ બળને પામી ગયો. અરે 5મા દિવસે હું અત્યારે તક્ષક નાગ આવે ને કરડે ને તોય મને ભય નથી. મને આ સુખદેવજીએ આ ભાગવતની કથા દ્વારા નિર્ભય કરી દીધા. જો આ કથા વાર્તાનો પ્રતાપ, આ શબ્દોનો પ્રભાવ, કે ગમે તેવું અજ્ઞાન હોય ને, એ દુઃખ હોય ને એને દૂર કરી દે છે, અને એક અંધકારમાંથી એક પ્રકાશ તરફ એ આ કથા વાર્તાના શબ્દો આપે છે. એટલે આવી જીવનમાં કથા વાર્તાને આપણે પ્રાધાન્ય આપીએ. આમ તો લોકમાં બધા કાર્યો આપણે કરીએ જ છીએ, તો એમ કથા વાર્તા દ્વારા સાચું જ્ઞાન પ્રાપ્ત કરીએ. અને હવે સુખદેવજીની આપણે વાત કરીએ તો હવે એ જન્મ્યા ત્યારથી જ પોતે બ્રહ્મ સ્વરૂપ હતા, કારણ કે સંપૂર્ણ પોતે વિરક્ત હતા. જંગલમાં જતા રહ્યા. જો તમે સંસાર કે માયાનો કોઈ મોહ નહીં, એટલે કે તેઓ બ્રહ્મરૂપ તો હતા જ તે, પણ એમના પિતા હતા ને વેદ વ્યાસજીએ, એમણે શ્રી કૃષ્ણની એ લીલાને જ્યારે શ્લોકો એમને સંભળાવ્યા તો ત્યારે બ્રહ્મરૂપ સ્થિતિમાં રહેલા સુખદેવજીનું મન પણ એ ભગવાનના મધુર ચરિત્રો તરફ ખેંચાણું, અને તેઓ પાછા ફર્યા ભગવાનનું કથાનું ગાન કર્યું એમને. તો ખરેખર જીવ જો બ્રહ્મરૂપ થઈ જ જાય છે. વેદ વ્યાસજી કહે છે કે તું સંસારમાં પણ તોય જો સામે એક પુત્ર પોતાના પિતાને સલાહ આપે છે. સાંખ્ય વિચાર કોને કહેવાય? મોહમાંથી કઈ રીતે બચી શકાય, માયાના, એ તમે ભાગવત વાંચો ને તો એની અંદર આપવામાં આવેલું છે. તો ખરેખર માયાથી મુક્ત થઈ જાય પછી જ તે ભગવાનના એ નિર્દોષ અને નિષ્કામ ભક્તિનો એ સાચો અધિકારી બને છે. તો ખરેખર આપણા જીવને એક આ સાચું જ્ઞાન આપીએ. આજે આપણે જે વાતો કરી વાસના, ટૂંકમાં આપણે એટલું જ સમજવાનું છે. વાસનાને આપણે નકારાત્મકતાથી જોઈએ છીએ, પણ એ આ સંસાર પ્રત્યે જો આપણે આસક્ત હશું પંચ વિષયો પ્રત્યે તો એ નકારાત્મક, તો અશુદ્ધ વાસના. પણ આપણે શુદ્ધ વાસના ગ્રહણ કરવાની છે, ને એ શુદ્ધ વાસના એટલે શું? ભગવાન સાથેનું જોડાણ. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 11મું મન ભગવાન તરફ વાળવું, તેને શુદ્ધ વાસના કહેવાય. બીજું આપણે એ પણ સમજીએ આજના દિવસે, એકાંતિક ભક્ત કોને કહેવાય? ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સહિત ભગવાનનું ભજન કરવું. ધર્મ અને ભક્તિ બહુ જરૂરી છે, અને જ્ઞાનથી જ આવશે, અને એનાથી જ તે સારું કામ થશે. શ્રીજી મહારાજ ગઢપુરની અંદર વિરાજમાન હતા, અને ત્યારે ત્યાં સાંખ્યયોગી બાઈઓએ છે ને ભક્તિ માતાને એ બધા શ્રીજી મહારાજને એ બધા ઠાકોરજીને આમ થાળ ધરાવ્યો હતો. તો એમાં ભક્તિ માતા હાજ પ્રગટ થયા, બધાને દર્શન આપ્યા. એટલે એમાંથી ઘણી બધી સાંખ્યયોગી બાઈઓ છે ને દોડીને શ્રીજી મહારાજ પાસે જાય છે, અને શ્રીજી મહારાજને વાત કરી કે મહારાજ તમારા માતુશ્રી આવ્યા છે, ભક્તિ માતા આવ્યા છે. તે શ્રીજી મહારાજ કે એમને કહેજો કે અહીંના જ રહે. પછી સાંખ્યયોગી બાઈઓ પાછા ગયા અને ત્યાં ભક્તિ માતાને વિનંતી કરી કે મહારાજે કીધું છે કે તમે અહીંયા જ રહેજો. અને ત્યારે ભક્તિ માતા જે બોલે છે ને મર્મના વાક્યો બોલે છે, અને આપણે યાદ રાખવા જેવા. ભક્તિ માતાએ ત્યારે કહ્યું સાંખ્યયોગી બાઈઓને, જ્યાં ધર્મ હશે ને ત્યાં ભક્તિ અવશ્ય હશે, અને જ્યાં ધર્મ અને ભક્તિ હશે ત્યાં ભગવાન હાજરા હજુર છે. એટલે જેના જીવની અંદર, જેના ઘરની અંદર ધર્મ છે, ભક્તિ છે, જ્ઞાન છે અને વૈરાગ્ય છે, ત્યાં અવશ્ય ભગવાન વાસ કરીને રહે છે, રહે છે ને રહે છે. તો એવા એકાંતિક ભક્ત આપણે પણ બનવાનું છે. એકાંતિક ભક્ત એવા હતા, ગોપીઓ પણ હતી, હનુમાનજી પણ હતા, એવા ઘણા બધા ભક્તો પણ થઈ ગયા. બીજી આપણે વાત એ પણ સમજ્યા કે બ્રહ્મરૂપ થવું કેમ જરૂરી છે. પણ બ્રહ્મરૂપ થવું ને એ પુરુષોત્તમની ભક્તિના અધિકારી થવા માટેનું પ્રથમ પગથિયું છે, મંજિલ નથી. યાદ રાખવું, લાયકાત છે. કોઈકને ડોક્ટર બનવું હોય તો સાયન્સ કરવું પડે ને બી ગ્રુપ લેવું પડે, પછી એ આર્ટ્સ કોમર્સ લઈને ડોક્ટરની લાઈનમાં ન જઈ શકે. એમ લાયકાત શું છે? એ 10મા ધોરણ પછી સાયન્સમાં બી ગ્રુપ લેવું તો ડોક્ટરના વિભાગની અંદર જઈ શકે. એમાં બ્રહ્મરૂપ થવું ને પુરુષોત્તમની ભક્તિના અધિકારની લાયકાત છે. તો આ લાયકાત રહીને એ આપણે કેળવવાની છે, એ આપણે શીખવાની છે, અને એ આપણે જીવંત પર્યંત સુધી શીખી લેવાની છે. આજે સમજો કે આવતા જન્મે જ સમજો, કે 100 જન્મ પછી સમજો. આ સમજ્યા વગર છૂટકો છે નહીં, છે નહીં, છે જ નહીં. એટલે આ જન્મે આપણે શીખી લઈએ તો હવે કળયુગના બધાય એવા આગળના સમયમાં એવું જોવું નહીં પડે. અને જો આ જ જન્મે એટલે જ તે આપણે આધાર એ જ રાખવાનો છે કે આ જ જન્મે એવું જ્ઞાન પ્રાપ્ત કરીએ.
ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આપણા જીવનમાં આપણે એવા આત્મસાત કરીએ કે જેથી ભગવાન જેવો તો આનંદ છતી દેહ પ્રાપ્ત થાય, પણ એવા સુખના પણ આપણને અધિકારી બની શકીએ. એટલે એવી લાયકાત મેળવવાની સાથે એક છેલ્લો એક મુદ્દો એવી પણ વાત કરીએ આપણે મનના સ્વભાવ વિશે. તો મનને પણ ભગવાન તરફ વાળવાનું છે, ભગવાનની ભજન ભક્તિ કરવાની છે, જેથી આપણે સુખી સુખી અને સુખી રહી શકશું. બાકી મનને ભગવાનનું ભજન કરવામાં રસ નથી, કથા વાર્તા સાંભળવામાં પણ નથી, પૂજા કરવામાં પણ એને ગમતું નથી, આરતી કે અષ્ટક કે થાળ એમાં પણ મનને ગમતું નથી. મનને તો ગમે છે ફોનમાં, મનને તો ગમે છે ગ્રામ્ય સાંસારિક વાર્તામાં, મનને તો આઘી પાછી જ કરવી છે, મનને તો અભાવ અવગુણ જ લેવા છે. પણ એ ઉપર ચોકડી મારીને એ આપણે એવા મનને કાબૂમાં રાખીને ભગવાન તરફ વળીને આજના દિવસે આપણે એવી પ્રાર્થના કરીએ કે આ બધાય મુદ્દા અમારા જીવનની અંદર અમે આત્મસાત કરીને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાના અધિકારી બની શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.